સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી। કિરંતન ગ્રંથ ખુલાસા ગ્રંથ પ્રકરણ નંબર 3 આપણે આવ્યા છીએ। ખુલાસા ગ્રંથ પ્રકરણ નંબર 3 खुलासा महराज का दर्शन लीला दर्शन रात्रि सब महराज दर्शन लीला कहा दी रूहन सो जो किया कौल अव्वल ए खुलासा महराज का जो रूह हुई रब बदल। आ चौपाई लेता पहला ગઈકાલની એક ચોપાઈ છે એને આપણે જોઈએ। મોમિન હક બિના કુછ ન રખે કરી મુર્દાર 14 તબક મોહમ્મદે મોમિનો રાહ એ દઈ એરા ક્યો લે હવાઈ ખલક। અને એના પહેલાની ચોપાઈ અર્શ કયા દિલ મોમિન अर्श कया दिल मोमिन सब अर्श में न्यामत कया और दिल पर अबलिसा अब देखो तफावत। બહુ જ મહત્વની ચોપાઈ છે। 86 નંબરની ચોપાઈ છે ખુલાસા પ્રકરણ 2 86 નંબરની ચોપાઈ બહુ જ મહત્વની ચોપાઈ છે કે अर्श कया दिल मोमिन રાજ્ય મહારાજે મોમિનોના દિલને અર્શ કર્યું છે। અર્શ કર્યું છે। હવે જો એ અર્શ કર્યું હોય રાજ્ય મહારાજે મોમિનોના દિલને તો એ દિલની અંદર બધી જ નિયામત છે। સબ અર્શ में નિયામત। હવે અર્શ કયું છે તો અર્શ એટલે પરમધામ નથી। અહીંયા આગળ અર્શ કયું છે તો મોમિનનું દિલ એ અર્શ છે અને એ અર્શની અંદર આ બધી જ નિયામત છે। સબ અર્શ में નિયામત બધું જ છે અંદર। અને તેમ છતાં પણ આ નિયામત આપણે લેવા જઈએ છીએ। ભાઈ તારી પાસે તો બધું છે અને છતાં તો આ બધું લઈ રહ્યો છું કેમ શા માટે? પણ જે નિયામત આપણી પાસે છે એની સુધ નથી આપણને। એ સુધ કેમ નથી શા માટે નથી તો એનું કારણ છે ત્રીજું ચરણ કયા और दिल पर अबलिस। कया और दिल पर अबलिस। એક બાજુ રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે કે મેરા અર્શ દિલ મોમિન અને બીજી બાજુ રાજ્ય મહારાજ એ પણ કહી રહ્યા છે કે કયા और દિલો પર અબલિસ। દિલો પર અબલિસ। હવે અહીંયા આગળ દિલો પર અબલિસ નો અર્થ શું છે? એકવાર રાજ્ય મહારાજે આપણા દિલને જ કહ્યું છે કે મેરા દિલ અર્શ મોમિન કહ્યું છે તો બીજી બાજુ એ દિલ પર અબલિસ ના આવી શકે। એ દિલ પર અબલિસ ન આવી શકે એની પાછળનું કારણ શું કે જો સત્ય છે તો અસત ના આવે। તો કેવી રીતે? તો આ જે અબલિસ બેઠેલો છે મન પર અબલિસ બેઠેલો છે એ દિલ પર કબજો કરીને બેઠેલો છે। એટલે કે છે દિલો પર અબલિસ એની પર કબજો કરીને બેઠો છે। મનનો હુકમ ચાલી રહ્યો છે દિલ પર મનનો હુકમ ચાલી રહ્યો છે। તો એને સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપું। સરસ ઉદાહરણ એના માટે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ચલો ખરાબ કાર્ય કરી રહ્યા છીએ આપણે તો એ ખરાબ કાર્ય કરતા પહેલા આપણે અચકાઈએ છીએ। પ્રથમ એકવાર અચકાઈએ છીએ તો આપણને અચકાવે છે કોણ? આપણને અચકાવે છે કોણ? તો આપણી આત્મ ના પાડી રહી છે, આપણું દિલ ના પાડી રહ્યું છે કે આ કાર્ય તું ન કરીશ અને એની ઉપર વટ થઈને જે કાર્ય કરીએ છીએ
એ કોણ કરાવી રહ્યું છે? મન કરાવી રહ્યું છે. એટલે જે દિલનો હુકમ છે એ દિલનો હુકમ માન્યો નહીં આપણે, અને કોનો હુકમ માન્યો? મનનો હુકમ માન્યો. એટલે કે છે દિલને ગણગારતા નથી આપણે. આપણે બધા દિલને ગણગારતા નથી અને મન પ્રમાણે ચાલીએ છીએ, અને એની ઉપરવટ થઈને જે કાર્ય કરીએ છીએ એ કોણ કરાવી રહ્યું છે? મન કરાવી રહ્યું છે. એટલે કે છે દિલો પર જે છે પાતશાહ છે, દિલો પર આ અબલીસ બેઠેલો છે. દિલો પર આ અબલીસ બેઠો છે. और कहा और दिलों पर अबलिस. अब देखो तफावत कैसे. આ તફાવત તમે જુઓ. હવે આ તફાવત જુઓ કેવી રીતે? અર્થની અંદર તો બધી નિયામત છે. નિયામત આપણને મળતી નથી. નિયામત આપણને મળતી નથી અને આપણે બધે નિયામત શોધી રહ્યા છીએ. આપણે બધા જ નિયામત શોધી રહ્યા છે. ક્યાંથી? કેવી રીતે? તો આ ફનાની બુદ્ધિથી શોધી રહ્યા છે, ઇલમ દ્વારા શોધી રહ્યા છે. એકવાર અંદર ડૂબી જાઓ, ધની અંદર વિરાજમાન છે, બધું જ આપણને બતાવશે. આ તફાવત જુઓ કે છે મન કે છે એ પ્રમાણે ચાલશો અને દિલ કે છે એ પ્રમાણે ચાલીને જુઓ. તમે આ તફાવત, બંનેનો તફાવત તમે જુઓ. મન કહેશે એ પ્રમાણે ચાલશો તો મનની મુસાફરી ક્યાં છે? એનું સંચાલન કોણ કરી રહ્યું છે? તો અબલીસ કરી રહ્યો છે. અને દિલ કે છે એ પ્રમાણે ચાલશો તો ત્યાં ધની વિરાજમાન છે. ધણીના ચરણ પ્રાપ્ત થશે, આપણને બધી નિયામત મળશે. હવે આગળ खुलासा महराज का दर्शन मिला. हक हादी रूह सो, हक हादी रूहन सो, जो किया कौल अव्वल, एक खुलासा महराज का, जो रूह हुई रब बदल. કે પરમધામની અંદર રાજ્ય મહારાજ, શામાજી અને રૂહો એ આ ખેલની અંદર ઉતરતા પહેલા જે રબ બદલ, ઇશ્કની રબ બદલ થઈ હતી, કે વાતચીત થઈ હતી. રબ બદલ ને વાતચીત, આ બધી જે વાતચીત થઈ રહી હતી એમ કે છે. અને એ જો આ વાતચીત દરમિયાન રાજ્ય મહારાજે જે વાયદો કર્યો હતો, અને એ જે વાદી વાતો થયેલી એ બધી જ આ મહેરાજની અંદર છે એમ કે છે. સભ્ય મહેરાજની અંદર છે. આ બધી જ વાતો આ મહેરાજની અંદર બતાવેલી છે. સભ્ય મહેરાજ દર્શનની રાત્રિ જે કહે છે ને 30,000 હરફ જે ગુપ્ત રાખવાના કહ્યા હતા, હું આવીશ ત્યારે બતાવીશ. એ અહીંયા કે છે બતાવી રહ્યા છે. એ બધું જ આ મહેરાજની અંદર છે. कौल कौल अलस्तो बेरब का किया रूहो सो जब, हक इलम ले देखिए सो ही शायत है अब. રાજ્ય મહારાજે જ્યારે રૂહોને કહ્યું અલસ્તો બેરબ, કે ત્યાં જઈ તમે મને ભૂલી ન જતા, હું તમારો ખાવિંદ છું. ત્યાં જઈને તમે મને ભૂલી ન જતા, હું તમારો ખાવિંદ છું એમ કે છે. અને એ વાત રાજ્ય મહારાજે આપણને જે કહી હતી એ વાત એ કે છે હવે હક ઇલમ લે દેખીએ. રાજ્ય મહારાજે જે આ તારતમ જ્ઞાન આપણને આપ્યું છે એને તમે જુઓ, વિચારો. એને તમે જુઓ તો કે છે એની એ જ પલ છે એમ કે છે. સોહી શાયદ હે અબ, સોહી શાયદ હે અબ. એની એ જ પલ છે, એક પલ પણ નથી વીતી હજી. પરમધામની અંદર હજુ એક પલ નથી વીતી.
જ્યારે આ ખેલ જોઈને આપણે પાછા જઈશું, આ ખેલ જોઈ અને જ્યારે પાછા પરમધામ જઈશું, ત્યારે આપણે જ્યારે રાજી મહારાજે અલસ્તો બેરબ કહ્યું હતું, ત્યારે આપણે શું કહ્યું હતું? વલે વલે. એ વલે વલેની ગુંજ પણ સંભળાશે, આપણી વલે વલેની ગુંજ પણ સંભળાશે. જે આસન છે એ આસન આપણે ઉભા થઈને જેને નરમાઈ હોય આસન પર, એ નરમાઈ પણ આસનને છોડી નથી, એટલો વખત પણ નથી થયો. જે ગરમાવો હોય એ ગરમાવો પણ નથી છોડ્યો, એ એટલો સમય પણ નથી થયો. તબ વલે કયા અરવાહો ને, तब वले कया अरवाहो ने अर्श से उतरते किया जवाब हक ने रूह याद किया चाहिए. તમે યાદ કરો એમ કે છે. રાજ્ય મહારાજે કહ્યું કે ત્યાં જઈને તમે મને ભૂલી ન જતા, હું તમારો ખાવિંદ છું. ત્યારે રૂહોએ જવાબ આપ્યો તો વલે વલે, ભાઈ અમે તો તમને ભૂલતા હઈશું, તમે તો અમારા ખાવિંદ છે. એટલે કહેવાનો મતલબ કે વલે વલે ત્યારે આપણે સ્વીકાર કર્યો હતો એમ કે છે, ભાઈ અમે તો તમે ભૂલતા છો, તમે તો મારા ખાવિંદ છે, હવે તમે અહીંયા આવીને જુઓ કે છે. કિયા જવાબ હકને, કિયા જવાબ હકને મીન્સ આપણે હકને જવાબ આપ્યો, પણ હવે કે છે રો યાદ કિયા ચાહીએ. રાજ્ય મહારાજે શું કહ્યું હતું એ સમયે? क्या તમે ભૂલી ન જતા કે ફરી જા? રાજ્ય મહારાજે કહ્યું કે સારું ભાઈ, પણ આ તમે ત્યાં જઈને આ ભૂલી ન જતા, ત્યાં જઈને તમે ભૂલી ન જતા. આ બધું યાદ રાખજો તમે. तब माहे माहे रहिया साहेद मैं कहता हो तुमको, याद राख्यो आप में इतने भी साहेद हो. तुम माहे माहे रहियो साहेद, કે તમે રાજ્ય મહારાજ રૂહોને કહી રહ્યા છે કે રૂહો તમે આપસની અંદર એકબીજાની અંદર ગવાહી બની રહેજો કે છે. આ બધી વાતો હું જે કરું રહ્યો છું, તમને બતાવી રહ્યો છું કે તમે આપસની અંદર એકબીજાની ગવાહી આપજો મને. સાહેદ મીન્સ રહીયો સાહેદ, મેં કહેતા હું તુમકો, ગવાહી મને આપજો એમ કે છે. પછી અહીંયા આવીને ફરી ન જતા. આ વાતને તમે યાદ રાખજો કે મેં આ બધું બતાવ્યું છે, એની ગવાહી છે, તમે ગવાહ છો, તમે એને ભૂલી ન જતા એમ કે છે. याद रखियो आप में, याद रखियो आप में इतने भी साहिद हो. इतने भी साहिद हो. કે આ જે ગવાહી છે સખ્યો તમે યાદ રાખજો. અને પાછું છેલ્લું ચરણ શું કે છે રાજ્ય મહારાજ? ઈતમે, આની અંદર પણ હું, ઈતમે મીન્સ આની અંદર. આ જે વાર્તાલાપ થઈ રહ્યો છે એ હું તમને કહી રહ્યો છું, જે ગવાહ તમને હું બનાવી રહ્યો છું, આની અંદર પણ ઈતમે, આની અંદર પણ હું, ઈતમે ભી સાહેદ હો, આની અંદર પણ હું ગવાહ છું એમ કે છે. હા ભાઈ, આ વાત થઈ હતી એમ હું સ્વીકારીશ કે આની અંદર પણ હું ગવાહ બનીશ, એમ આની અંદર પણ હું ગવાહ રહીશ. और साहेब किए फरिश्ते जिन जाओ तुम भूल, कुर्बान भेजूंगा तुम पर हाथ मासूक रसूल. और साहेब किए फरिश्ते, तो ये फरिश्ता कौन? और साहेद किए फरिश्ते, साहेद भी
એમને પણ ગવાહ બનાવ્યા, ફરિશ્તોને પણ ગવાહ બનાવ્યા. કયા ફરિશ્તાને? કે જે ફરિશ્તાને આપણી સાથે મોકલેલા છે એ જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તાને પણ ગવાહ બનાવી દીધા. जब्राइल અને અસરાફીલ ફરિશ્તાને. એટલે કે છે और शाहिद किए फरिश्ते जीने जाओ तुम भूल, जीने जाओ तुम भूल. અને આટલા માટે કે તમે ન ભૂલતા કે આ વાત આપણા બે વચ્ચે નથી, કે તમે યાદ રાખજો આ વાત, હું પણ યાદ રાખીશ. અને એ જો આપણે બંને ભૂલી જઈએ તો એના માટે ગવાહી પણ કોને બતાવી? જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તાને પણ ગવાહ બનાવી દીધા. क्या તમે ભૂલી ન જતા? કે વિચાર કરો, રાજી મહારાજ અહીં ઉતરતા પહેલા આપણને કેટલી રીતે બાંધી રહ્યા, કેટલું ચોક્કસ કરી રહ્યા છે. બાંધી રહ્યા છે, કેટલું ચોક્કસ કરી રહ્યા છે, કેટલું આપણને ચેતવી રહ્યા છે. और शायद किए फरिश्ते जिन जाओ तुम भूल, फुरमान भेजूंगा तुम पर, हाथ मासू का रसूल. કે હું તમારા માટે કે છે, તમારા માટે કે ફુરમાન ભેજુગા, હાથ માસુક રસૂલ, કે મારા જે પ્યારા રસૂલ સાહેબ છે, કે મારા પ્યારા રસૂલ સાહેબ છે એની સાથે આ ફુરમાન ભેજીશું. માસુક કયું છે? માસુક કોને કહ્યું છે? રસૂલ સાહેબ કોણ છે? જો વિચારો, કેમ એમને માસુક કહ્યું છે? ઘણું બધું અંદર આવે છે. 3 એક છે, એક પણ નથી, એ બધું આપણે જોઈ ગયા. એટલે હવે વારે ઘડી એને બતાવવાની જરૂર નથી, પણ કે હું પ્યારા રસૂલ સાહેબ છે એમને હું આ સંદેશો લઈને મોકલીશું તમને. હવે વિચારો, રાજી મહારાજ આપણને આટલી બધી ગવાહી આપી દીધા, આટલા ચોક્કસ કરી રહ્યા છે, પણ અમુક સુંદર સાથ શું કે છે? મેં કુરાન તો વંચાતું છે, એ તો મુસલમાનોનું છે. જાગૃત સુંદર સાથ આવું બતાવી રહ્યા છે. એમના શબ્દો શા માટે વાપરી રહ્યા છે? ભાઈ, શબ્દ માટે, શબ્દની મારામારી શા માટે કરો છો? महराज हुआ मोहम्मद पर, महराज हुआ मोहम्मद पर, तालो हलता है अजूजल, तालो हलता है अजूजल. बैठक गर्मी ना टरी, बेर ना भई एक पल. 3 ક્રિયાઓ એક બતાવી છે. કે મોહમ્મદ સાહેબ ને દર્શન થયા. મહેરાજ હુઆ મોહમ્મદ પર, મોહમ્મદ સાહેબ ને જ્યારે દર્શન થયા કે સબે મહેરાજ ની રાતે, ત્યારે કે છે દુનિયાના હિસાબથી, કેમ દુનિયાના હિસાબથી? કારણ કે અહીંની ઉપમા આપી છે એટલા માટે કે દુનિયાના હિસાબથી કે છે કે તાલો હલતા હે અજુજલ, કે તળાવની અંદર કોઈ જે કાંકરી નાખે ને અને જે પાણી હલે, પેલા તરંગો બધા ઉઠે, એ તરંગો, અથવા કે કોઈ આસન છે, બેઠક ગરમી ના ટળી, કે આસન આપણે ઉભા થઈ અને જે આસન પર જે ગરમાઈ છે એ ગરમી પણ છોડી નથી, એમ કે છે. બેરના ભય એક પલ, એટલો પણ સમય નથી થયો, એમ કે છે. તલાબનું પાણી છે એના વાઇબ્રેશન પણ નથી છોડ્યા અને આસને એની ગરમી પણ નથી છોડી. એ કેટલો સમય લાગે? એટલો સમય નથી થયો, એમ કે છે. દિયા નમૂના અરવાહો કો એક પલક બેર જાન,
વલે જવાબ રૂહો કયા, હજુ સોઈ અવાજ બીચ કાન. કહેવાનો મતલબ કે એટલો સમય થયો નથી અને આપણે આ બધું ભૂલી ગયા છીએ, આપણા પ્રીતમને આપણે ભૂલી ગયા છીએ. દિયા નમૂના અરવાહો કો, રાજી મહારાજે બીજો પણ નમૂનો આપ્યો, બીજો પણ ઉદાહરણ આપ્યું. કયું? રાજી મહારાજે આ બધી વસ્તુ આપણને યાદ કરવા માટે આપી રહ્યા છે કે તમે જે મને જે એક પલક બેર જાન, દિયા નમૂના અરવાહો કો એક પલક બેર જાન, એક પલ પણ નથી થયું તું જાણી લે કે સમજી લે. કેમ કે કેમ? વલે જવાબ રૂહો કહ્યા, વલે જવાબ રૂહો કહ્યા. જ્યારે રાજી મહારાજે અલસ્તુ બેર કુમ કહ્યું તું ત્યારે આપણે વલે વલેની જે સામે આપણે ઉત્તર આપ્યું છે, હા ભાઈ અમે તમે તો ભૂલતા છો, તમે તો મારા ખાબિંદ છે. આજે વલે વલે કહ્યું તે વલે વલેની ગૂંજ પણ હજુ એ ગુંજી રહી છે એમ કહે છે. હજુ સોહી અવાજ બીજ કાન, હજુ સોહી અવાજ બીજ કાન, એ ગુંજ પણ કાનની અંદર ગુંજી રહી છે. એટલો સમય પણ નથી થયો. જ્યારે વ્રજ, રાસ અને જાગણી આ ત્રણ લીલાઓ જોઈને આપણે જ્યારે ઘરે જઈશું, પાછા ઘરે જઈશું, ત્યારે આ અવાજ પણ, આ ગુંજ પણ આપણને સંભળાશે. આ ગુંજ પણ આપણને સંભળાશે. ઉત્તર આયે ના સૂત મેં, ઉત્તર આયે ના સૂત મેં, કોણ? મોમિનો અહીંયા આવી ઉત્તર આવ્યા એટલે ઉત્તર આયે ના સૂત મેં ભૂલ ગયે અર્શ કી, ભૂલ ગયે અર્શ કી. અહીંયા આવ્યા તો પરમધામ નું ભૂલી ગયા. અહીંયા એટલે પરમધામ નું ભૂલી ગયા. કે જેમ અહીં સરસ એક ઉદાહરણ આપવાનું, સરસ ઉદાહરણ આ સમાજનું, કે વ્યક્તિ પરદેશ જાય ને, દરિયો ઓળંગે ને એટલે બધું ભૂલી જાય, એટલે બધું ભૂલી જાય. આ સરસ ઉદાહરણ છે. 7 સમુદ્ર પાર કર્યા કે છે એટલે બધું ભૂલી ગયા. સરસ ઉદાહરણ છે. પરદેશ જાય અને બધું ભૂલી જાય, પછી દેશનું બધું ભૂલી જાય અને પરદેશનું યાદ રાખે. એમ આપણે અહીંયા પરદેશ આવ્યા છીએ તો બધું ભૂલી ગયા છે પરમધામનું. એમ ઉત્તર આયે ના સૂત મેં ભૂલ ગયે અર્શ કી, इत पैदा फना के बीच में जाने हम हिम सकी. અહીંયા આવીને આપણે ભૂલી ગયા છે અને સમજીએ છીએ પણ આપણે પણ આમના જેવા જ છે એમ કે છે. કે આ જન્મ મરણના ઈત પેદા ફના કે બીચ में, આ જન્મ મરણના ચક્કરની અંદર પણ આપણે એવું સમજીને બેસી ગયા છે કે આજ અમારું એ છે એમ કે છે. આપણે અહીંના જ છીએ એમ કે છે. અને એના કારણે એ સમજી રહ્યા છે, એના કારણે આપણે કર્મકાંડ પર ચાલી રહ્યા છીએ. આપણે અહીંના છીએ. જો પરમધામ ના આવીએ તો ચાલીએ ખરા? અસરુહે ભૂલી ના સૂત મેં ઇનસો હક હાદી નિસ્બત, આए लिख बेजा फुरमान में अजू सोही है सायत. કે અહીંયા આવીને બધું ભૂલી ગયા છે અને આમાં રલ થઈ ગઈ છે બ્રહ્મ સૃષ્ટિ. મોમીનો અહીંયા આવીને બધી રલ થઈ છે અને એટલા માટે કે છે અર્શ રૂહે ભૂલ નાસુત મેં. અહીંયા આવીને બધું ભૂલી ગયા છે. ઇનસો હક હાદી નિસ્બત, કે તમારી નિસ્બત કોની સાથે છે, તમે કોણ છો એ તો જુઓ. આપણે એક વાત કરી હતી, જો કોઈ સુંદર સાહેબને યાદ હોય તો, સિંહણનું બચ્ચું જંગલની અંદર, સિંહણ છે પોતાના 2 બચ્ચા છે એની સાથે રમી રહ્યું હતું, ખેલી રહ્યું હતું. હવે બન્યું એવું, એટલામાં થોડું તુફાન આવ્યું.
તૂફાન આવે તો બે બચ્ચાને તો એક સાથે લઈ ન જાય, એટલે એક બચ્ચાને મૂક્યા આવે છે, ગુફાની અંદર મૂકવા જાય છે. અને એ વખતે એ સિંહણ બીજા બચ્ચાને કહે છે કે તું અહીંયાથી કહે જઈશ નહીં, હું હમણાં પાછી આવું છું અને તને લઈ જાઉં છું, તું જઈશ નહીં. આ રીતે એમની ભાષાની અંદર સલાહ આપે છે, કે છે. સિંહણ પેલા બચ્ચાને લઈને અંદર જાય છે. પેલું બચ્ચું ગભરાટની અંદર ઈધર ઈધર દોડ્યા કરે છે, અને દોડતા 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 બકરીના બચ્ચાની અંદર, બકરીનો જે વાહ હતો એની અંદર બેસી જાય છે. હાસ મને સહારો મળ્યો એમ કરી એમના ટોળામાં ભેગું થઈ જાય છે. હવે ટોળાની અંદર ભેગું તો થઈ ગયું, તો ભેગું થયું પછી શું? મેં કરતું થઈ ગયું, એમના જેવું બની ગયું. અને જેની જે નિસ્બત છે, અસલ નિસ્બત સિંહણ સાથેની જે નિસ્બત છે એ ભૂલી ગઈ, અને મેં કરતું થઈ ગયું એ બચ્ચું બકરીનું. એક દિવસ સિંહ બેઠો હશે અને ભરવાડ કંઈક ચરાવવા જતો હશે, તો પાણી પીવડાવવા તળાવ પર આવ્યો હશે. સિંહણ જોઈ રહી છે, આ તો મારું બચ્ચું છે. એ ઓળખી ગઈ સિંહ કે આ તો મારું બચ્ચું છે. એટલે એને લઈ આયા, એ સિંહણ એ બચ્ચાને લઈ આવ્યો, પોતાના બચ્ચાને. પેલું બચ્ચું મેં કરી રહ્યું છે, સિંહણનું બચ્ચું. સિંહણ છે એ તળાવની અંદર એને બતાવે છે, જો તું મારા જેવું જ છે, એમ કે છે, જો તું મારા જેવું જ છે, તું ગર્જના કર, તું દહાડ, એમ કે છે. એમ આપણે પણ અહીંયા આવીને મેં કરતા થઈ ગયા છીએ. આપણે સિંહણના બચ્ચા છે, પણ અહીં આવીને મેં કરતા થઈ ગયા છે. ને આપણી જે નિસ્બત છે રાજ્ય અને સામાજિક વચ્ચે સાથેની જે નિસ્બત છે એ નિસ્બતને પણ ભૂલી બેઠા છે, અને મેં કરતા થઈ ગયા છે. અને એ નિસ્બતને ભૂલી અને કઈ નિસ્બત અપનાવી છે? તમારો પરિવાર, મારા છોકરાઓ, મારા માતા પિતા, મારા આ સગા સંબંધીઓ, આ નિસ્બતને અપનાવીને લઈને બેસી ગયા છે. જે મૂળ નિસ્બત છે એ મૂળ નિસ્બતને આપણે બધા જ ભૂલી ગયા છે. બધા બોલે છે તો ખરા, બધા બોલે છે, આ ચોપાઈ બધા જ બોલે છે, પણ જ્યારે જીવનની અંદર આવવામાં આવે છે ત્યારે મારું તારું આવી જાય છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આપણે બધા એક જ છીએ. પરમધામની અંદર દાડમની કડીઓની જેમ બેઠેલા છે, અને દાડમની કડીઓની અંદર જેમ બેઠા છે એની પાછળનું કારણ શું છે? એક દિલી છે, એક તની છે. એક દિલી અને એક તની છે. એટલા માટે બેઠેલા છે, બીજું કોઈ કારણ નથી. એમને તો ઉમંગ છે. પરમધામની અંદર ભય જેવી કોઈ વસ્તુ નથી. પરમધામની અંદર ભય જેવી કોઈ વસ્તુ નથી. બધું નૂરમય છે, ચેતન છે. નૂરના પ્રકાર છે, નૂરના પ્રકારની અંદર ભય આવે છે ખરો? નૂરમય છે બધું. ભય ને આ બધું અહીંયા છે, અક્ષર બ્રહ્માંડની અંદર છે. અક્ષર બ્રહ્માંડની ઉપર ગયા પછી એવું કશું જ નથી. એટલે કે છે કે अर्श रूहे भूली नासुत में, अर्श रूहे भूली नासुत में इनसो हक हादी निस्बत. ઇનસો હક હાદી કે આપણી નિસ્બત કોની સાથે છે? તો જુઓ કે તમારી નિસ્બત છે રાજ્ય અને સામાજિકની સાથે છે. નિસ્બત તમારી નિસ્બત છે રૂહો સાથેની નિસ્બત છે, અને આપણે કઈ નિસ્બત લઈને બેસી ગયા છીએ? આનો તો થોડો વિચાર કરો. તાએ लिखा भेजा फुरमान में हजू सोई है सायत.
કે તમે અહીંયા આગળ આવીને તમે તમારી નિસ્બત પણ ભૂલી ગયા, અને એટલા માટે કે છે આ બધું લખેલું છે. હજુ તો સમય પણ એક પળ પણ નથી થઈ અને આ બધું ભૂલી ગયા તમે. પરમધામની અંદર એક પલ પણ નથી થઈ અને આ બધું તમે ભૂલીને બેઠા છો. અહીંયા આગળ પણ જે પાણી છે એ પાણીના તરંગો પણ શાંત નથી થયા. જે ગરમી ખરી આસનની ગરમીથી એ ગરમી પણ નથી ઓસરી, અને આ બધું તમે ભૂલી ગયા છો. અને એમના માટે કે છે, એમના માટે મીન્સ એ રૂહો માટે રાજ્ય મહારાજે આ બધું ફુરમાન ભેજ્યું છે આપણા માટે. અને પરમધામની અંદર આનો આ જ સમય છે. પરમધામની અંદર આનો આ જ સમય છે. આ જ વસ્તુ, આ વસ્તુ એક બીજું ઉદાહરણ સરસ છે. કોણે માયા માગી હતી? કોણે માયા માગી હતી? અને નારાયણજી એ માયા બતાવી રહ્યા છે. કોણે? માર્કંડ મુનિએ. ચંદનનો અડધો લેપ પણ નથી ઘસતા અને 7 કલ્પાંત 86 યુગ સુધી માયા બતાવી. માર્કંડનું દ્રષ્ટાંત જુઓ તમે. અને એટલા માટે કે છે હજુ સોઈ હે શાયદ, હજુ પરમધામની અંદર એની એ જ પલ છે એમ કે છે. પરમધામની અંદર એની એ જ પલ છે, હજુ સમય પણ નથી વ્યતીત થયો. હાય હાય એ સમય ક્યો ન રહ્યા, એ કેસા ભૂમ કા બલ. હવે ભૂમનું બલ જુઓ તમે કે છે કે એનો એ જ સમય છે, તો અમારી જે શક્તિ હતી એ શક્તિ ક્યાં ચાલી ગઈ? હાય હાય એ સમય ક્યો ન રહ્યા, જે સમય હતો એનો એ સમય કેમ ન રહ્યો? જે એ સમય કેમ ન રહ્યો મીન્સ કે આપણે જેવા હતા એવા ને એવા કેમ ન રહ્યા? આપણે કેવા હતા પરમધામની અંદર ઈશ પ્રબત કરતા હતા, કેવો જોશ હતો. પરમધામની અંદર આપણે હતા તો કેવો જોશ હતો, કેવી એક દિલી હતી, કેવો ઈશ્ક હતો. એ સમયની અંદર જે કંઈક હતું આપણી પાસે એ બધું ક્યાં ગયું આપણું? એ કે છે કે આ સમય કેમ ન રહ્યો? આપણી લાગણીઓ જે હતી, એકબીજા પ્રત્યેની જે લાગણી હતી, એકબીજા પ્રત્યે ધની પ્રત્યેની જે પ્રીત હતી, શામાજી સાથેનો જે સંબંધ હતો, એ આપણો ક્યાં ગયો? એ સમય ક્યાં ચાલી ગયો આપણો? એટલે એ કે છે હાય એ સમય ક્યાં ન રહ્યા, એ કેસા ભૂમ કા બલ. આ ભૂમનું બલ કેવું છે એમ કે છે કે આપણું જે મૂળ હતું એ મૂળ ભૂલી ગયા આપણે. આપણું મૂળ શું છે? આપણું મૂળ છે શું? મોમિનોનું મૂળ છે શું? તો વાહિદત અને ઈશ્ક આપણા લોહીની અંદર છે. મોમિનોના લોહીની અંદર છે વાહિદત, એક દિલી અને ઈશ્ક. એ મોમિનોના લોહીની અંદર છે. એમના ગુણ છે, મોમિનોના ગુણ છે, અને એ ભૂલી ગયા. આ ભૂમનું બળ કેવું છે? એ કેસા ભૂમ કા બલ, એ કેસા ભૂમ કા બલ. તો કયા શિખરા સિંહ પર રહ ન શકે એક પલ. કે કેવું છે કે જે રીતે કે છે ઉદાહરણ આપ્યું છે કે રાયનો દાણો છે એ સિંગ પર, એટલે મીન્સ ગાયના સિંગ પર ખસખસનો દાણો કહો, રાયનો દાણો કહો, તમારે જે કંઈ કહેવો એ કહો, એ કેટલો ટકે? સિંગડા પર, ગાયના સિંગડા પર આ જે દાણો રાયનો દાણો મૂક્યો હોય કે ખસખસનો દાણો મૂક્યો હોય,
તો કેટલો સમય રહે ત્યાં આગળ કે એક પલ માટે પણ ટકતો નથી. અને એ રીતે કે છે આ બ્રહ્માંડ પણ એક પલનું બ્રહ્માંડ છે. તો કયા શિખરા સિંહ પર રહે ન શકે એક પલ, રહે ન શકે એક ભોલ, એક પલ. આ ભૂમ આવી શકે છે. આ બ્રહ્માંડ પણ એક પલનું છે એમ કે છે. અને એટલા માટે કે છે કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આયે પડે તીન ફરેબ મેં, આયે પડે તીન ફરેબ મેં, આવા બ્રહ્માંડ ની અંદર આપણે આવી ગયા છે એમ કે છે. આયે પડે તીન ફરેબ મેં, 14 તબક ન બકા તરફ, ફના બીચ સબ ખેલતા, કોઈ બોલ્યા ન બકા હરફ. કે આવા છલના બ્રહ્માંડ ની અંદર કે મોમીનો આઈને ફસાઈ ગયા છે એમ કે છે. અહીં આગળ આ 14 લોકની ધરતી પર, આ 14 લોકની મીન્સ આ બ્રહ્માંડ ની અંદર કે છે કે આપણા ઘરની પહેચાન કરાવનારું કોઈ છે નહીં કે. એટલે કે છે આયે પડે ફરે મેં 14 તબક ન બકા તરફ, 14 તબક કો ન બકા તરફ. કહેવાનો મતલબ કે અહીંયા આગળ આ બ્રહ્માંડ ની અંદર કે છે આ 14 લોક ની અંદર કે આપણા ઘરની પહેચાન કરાવનારું કોઈ નથી એમ કે છે. ફના બીચ સબ ખેલતા, આ 14 લોકના જે જીવો છે એ જીવો આ નાશવંત સંસારની અંદર ફના બીચ સબ ખેલત, નાશવત સંસારની અંદર કયું જ્ઞાન? ફનાના જ્ઞાનથી ખેલી રહ્યા છે એમ કે છે. ફનાનું જ્ઞાન છે એટલે ખેલત મીન્સ કે જે જ્ઞાન છે, ફનાનું જે જ્ઞાન છે એની અંદર ખેલી રહ્યા છે. કર્મકાંડ, ઉપાસના, આની અંદર ખેલી રહ્યા છે એમ કે છે આ જ્ઞાન પર. અને તમે જુઓ અહીંયા આગળ પણ હજુ જાગૃતિ નથી થઈ તેમ છતાં જુઓ તમે કરી રહ્યા છે દુનિયાવાળા. કોઈનું ખરાબ ન કરવું, કોઈનું બુરું ન ઈચ્છવું, સારા કર્મ કરો તો દિલને શાંતિ મળે, મનને શાંતિ મળે. આ બધું કરી રહ્યા છે. કોઈ ભાઈ આવું કરી રહ્યા છે, કોઈ ભાઈ આવું કરી રહ્યા છે. રસ્તા પર કોઈ ગરીબને જુએ તેમના એમની શું કરે? સારવાર કરે, વ્યવસ્થિત બનાવે એમને, અને એમને ટાઈમે ભોજન આપે. નો ડાઉટ ફનાનું કાર્ય છે બધું. એનાથી શું થાય? તમને શાંતિ, મનને શાંતિ મળે, અવશ્ય મળે મનને શાંતિ. પણ તમે આ શાંતિ મેળવવા માટે, આ મનને શાંતિ મેળવવા માટે તમે કર્મની અંદર બંધે રહ્યા છો એની સમજ નથી પડતી. કર્મની અંદર બંધે રહ્યા છો. અને એ જે કર્મ છે, સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. તો આ રીબર્થ માંથી બહાર નીકળવા માટે નો માર્ગ કયો? તો હકીકત અને મારફત તરફ ચાલો. શરીયત તરીકત છોડી હકીકત અને મારફત તરફ. આ એક જ માર્ગ છે. કે અહીંયા આગળ કે બકા એટલે આપણું ધામ બતાવવા માટે, આપણું ધામની પહેચાન કરાવનારું કોઈ નથી. કે અહીંયા આગળ જે બધા ખેલી રહ્યા છે એ બધા જીવો છે એ ફનાના જ્ઞાનની અંદર ખેલી રહ્યા છે. ફનાના જ્ઞાનની અંદર ફના બીચ સબ ખેલત, કોઈ બોલ્યા ન બકા હરફ, કોઈ બોલ્યા ન બકા હરફ. કે અહીં આગળ કે પરમધામનો જે માર્ગ છે, પરમધામની પહેચાન કરાવનારું કોઈ નથી, એ માર્ગ બતાવનાર કોઈ નથી. खेल जूठा जूठी रस में रूहे गैया तिन में मिल, अब सीधा क्यों ए न हो वही जो हुक्म फिराया दिल.
એ કે જે ખેલ જૂઠા જૂઠી રસ્મે અહીંયા આવીને આ સંસારની અંદર, આ જૂઠો સંસાર છે અને સંસારની અંદર શું કરીને બેઠા? જૂઠા જૂઠો ખેલ છે એટલે રસ્મો છે. મીન્સ આ તારો સંસાર છે, આ તારા માતા પિતા છે, આ તારું આ છે. તમે જુઓ, બાળક જન્મે છે ત્યાંથી શું એને હોય છે? કેવા બંધનમાં બંધાઈ ગયેલો હોય છે બાળક. પેલામાં તો ભણતરનું બંધન, એ પત્યું પછી જીવન જીવવા માટેનું, કે તું કેવી રીતે તારું જીવન જીવીશ એની ચિંતાઓ. પછી પરિવારની ચિંતાઓ. પરિવાર કરે છે અને પરિવાર કર્યા પછી એમના પાલન પોષણમાં સમય વિતાવી રહ્યા છે અને એ સમય વિતાવી રહ્યા પછી એમનો સમય પૂરો થવા આવે છે. એમના બાળકોને પરણાવવાના એમનો સમય પૂરો થઈ જાય. તો તમે અહીંયા મનુષ્ય તને લઈ આવ્યા તો આપણે કર્યું શું? એટલે કે છે આ બધી રીતિ રિવાજની અંદર ખેલ જૂઠા જૂઠી રસ્મે, ખેલ જૂઠા જૂઠી રસ્મે, આ બધું નાસપન છે, ફના છે. અને આ રસ્મોની અંદર આ જૂઠનો ખેલ છે, એની અંદર આપણે ફસાઈ રહેલા છે બધા. રૂહ ગયા તિન મે મિલ, જૂઠા રીતિ રિવાજો અને એની અંદર રૂહ મિલી. તને કોણ કહે છે તું આવું બધું કરી રહ્યો છે? તને દુનિયા વાળા, સમાજ વાળા શું કહે? સમાજ સમાજ સમાજ. આ સમાજે જ આ બધું કર્યું છે. સમાજ તમારું પૂરું નથી કરતો. સમાજને તો ખાલી વાતો કરવી છે, બીજું કશું સમાજને નથી આવડતું. એક આનું સરસ ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ આપું. સમાજની દ્રષ્ટિ કેવી છે બતાવો. આ ઉદાહરણ. એક ભાઈ હતા, ગામમાં રહેતા હશે. તો જ્યારે બજારમાં જાય તો ચાલીને જતા હોય તે સમય, તો ચાલીને જાય અને બીજું કશું જ નહીં. એમનું ધ્યાન ફક્ત માર્ગ પર હોય. નીચું ગાલીને જાય તો દુનિયા વાળા શું કે? જો ને કેટલું અભિમાન આવી ગયું છે. દુનિયા વાળા કહે છે ને કેટલું અભિમાન આવ્યું છે. કોઈની હું જોતાય નથી, કોઈની હું જોતા નથી. દુનિયા વાળા કેટલો એમને ઘમંડ આવી ગયો છે. એમ કોઈની હું જોતા નથી. આ દુનિયાની રીત છે. હવે એ જ વ્યક્તિ, સાંભળજો, કે 6 મહિના પછી એ જ વ્યક્તિ જતો હોય અને આજુબાજુ બાલા મારતો જતો હોય, આજુબાજુ જોતો જોતો જતો હોય. તો કે છે આજુબાજુ બાલા શું માર માર કરે? તારો રસ્તો જે જતો, એ રસ્તે જે જવાનું હોય રસ્તે તું જાને. દુનિયા વાળાની આ સોચ છે. એ બિચારો જોતો જોતો જતો હોય કે લાઈ શું છે, હું જોતો કરું. આલો બાલો મારતો શું જાય છે? તારો રસ્તો હોય છે તો તારો રસ્તો જો ને, કે આજો આલો બાલો માર્યા વગર. આ દુનિયાની સોચ છે અને એનાથી ડરીને આપણે ચાલી રહ્યા છીએ. કોઈ સારું કર્યું તો એમાં શી નવાઈ કરી? તે બધા કરે છે, તો એમાં તે નવાઈનું શું કર્યું? અને ખોટું કર્યું તમારી પર આંગળી કરશે. આ સમાજ છે, આ પરિવાર છે, આ દુનિયાનો આ દસ્તુર છે. તે એકલે નવાઈનું નથી કર્યું. બધી દુનિયામાં તું જો, આ જવાબ આપશે. કેમ? અહીંયા ત્યાં આગળ અબલીસ બેઠેલો છે અને આ જવાબ સાંભળવા પડશે તમારે. અને આની અંદર આપણે ભરી ગયા છીએ. આવા રીતિ રિવાજોની અંદર આપણે ભરી ગયેલા છીએ. રૂહે ગયા तिनमे मिल, अब सीधा क्यों ए न हो वही, अब सीधा क्यों ए न हो वही. जो हुक्म फुरमाया दिल, जो हुक्म फुरमाया दिल, કે રાજ્ય મહારાજના હુકમથી, કે છે ધનીના હુકમથી, કે જેમનું દિલ છે કે પરમધામથી
પરમધામની જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ ત્યાંથી ફેરવી અને માયાની અંદર મૂકી દીધી કે છે. સુરતા જ આપણી ફેરવી છે ને. આપણું તો મૂળ તન તો રાજીના મહારાજના ચરણોની અંદર છે. એટલે આપણી દ્રષ્ટિ સુરતા ફેરવી દીધી છે ધની. તો એ કે છે અહીંયા આગળ, જો હુકમે ફિરાયા દિલ, આપણી દ્રષ્ટિ ફેરી નાખી છે. હવે કે છે પ્રયાસ કરવા છતાં પણ આપણે આ માયાને છોડતા નથી. હવે સીધા ક્યો એ ન હો વહી, કે છે પ્રયાસ કરીએ છીએ છતાં પણ એ. તો આપણે આને સરસ રીતે બતાવ્યું હતું આને કે ધની છે, ધની છે. આપણે જે ઈશ્કરબદ કર્યો હતો, વાર્તાલાપ કર્યો હતો, આની પર આને ફરી સમજાવવા પ્રયત્ન કરીએ. 2 વીક પહેલા આ બતાવ્યું હતું, 2-3 વીક પહેલા બતાવ્યું હતું કે ધની છે એ ધની શું કરી રહ્યા છે? પર આત્મને આ માયા બતાવી રહ્યા છે. ધની પર આત્મને માયા બતાવી રહ્યા છે અને ધની આત્મને ધામ બતાવી રહ્યા છે. સમજવા પ્રયત્ન કરો આ બંને. ધની જે બતાવી રહ્યા છે પર આત્મને માયા બતાવી રહ્યા છે અને એ માયા પર આત્મ દ્વારા જોઈ રહી છે. માયા એ માયા પર આત્મ દ્વારા જોઈ રહી છે. હવે એ જ ધની આત્મને પરમધામ બતાવી રહ્યા છે. બંને વિરોધાભાસ છે ને. આત્મને શું કે છે કે તું જાગ અહીંયાથી, આ બધું મિથ્યા છે. બીજી બાજુ મિથ્યા બતાવી રહ્યા છે અને આત્મને કે છે તું અહીંયા જાગ, આ બધું મિથ્યા છે, આ બધું ફોક છે. અને આત્મ જ્યારે જે પર આત્મ બતાવી રહી છે એનો ઇનકાર કરશે, એ નહીં લઈ શકે. આત્મ જ્યારે જાગૃત થશે ત્યારે, અને જાગૃત થશે ત્યારે આત્મની દ્રષ્ટિ ધામની અંદર હશે, ધનીના ચરણોની અંદર હશે. પછી ધની ગમે એટલું બતાવે પર આત્મને, હવે બતાવી રહ્યા છે તો આત્મ એકદમ ચોકે છે, પર આત્મ ચોકી જાય છે કે સાલું આ બધું છે શું? કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? હવે આત્મની દ્રષ્ટિ ક્યાં છે? ધામની અંદર છે. તો આત્મ ચોકે ને જાગૃત થઈ જશે. આ વિસ્ફોટ છે અને વિસ્ફોટ આત્મે કરવાનો છે. અને વિસ્ફોટ ક્યાં થશે? આત્મ અને પર આત્મ વચ્ચે. કોલ કિયા હકે ઇનસો, કોલ કિયા હકે ઇનસો. રાજ્ય મહારાજે આ મોમિનોને માટે કોલ કરેલો છે કે જે પરમધામની અંદર મૂળ મેળાવાની અંદર જે રૂહો બેઠી છે એમને આ કોલ કરેલો છે. એટલે કે છે કોલ કિયા હકે ઇનસો બીચ ખિલવત રૂહો મજબૂર. બીચ ખિલવત રૂહો મજબૂર. ખિલવત ખાનાની અંદર બેસીને, મૂળ મિલાવાની અંદર બેસીને જે આ બધું વાત થઈ હતી, અને એ રૂહોને આ જ્ઞાન દિયા ઇલમ લલુન્દ્ર ઇनको, દિયા ઇલમ લલુન્દ્ર ઇनको આ તારતમ જ્ઞાન આપ્યું. એ બીચ દરગાહ બુલંદી નૂર, જે વાયદો કર્યો હતો એમ કે છે હું ફુરમાન પણ ભેજીશ, તમે એને માનશો નહીં. અને એ પણ આપી દીધું આપણને. અને પરમધામની રૂહોને આ પણ જ્ઞાન આપી દીધું. કહેવાનો મતલબ કે બતાવી રહ્યા છે અને આપી રહ્યા છે, જગાવી રહ્યા છે. નીંદ પણ એમણે આપી છે, જગાવી પણ એ રહ્યા છે. कॉल किया हके इनसो बीच खिलवत रूहो मजबूर,
दिया इलम ललुंद्री इनको ए बीच दरगाह बुलंदी नूर देखो बड़ी बड़ाई इनकी હવે જુઓ કે તમે देखो बड़ी बड़ाई इनकी क्या मोमिनोनी बड़ाई जुओ तमे देखो बड़ी बड़ाई इनकी इनकी मीन्स कोनी मोमिनोनी साहिबी जुओ मोमिनोनी बड़ाई जुओ तमे एम के हके मासुक भेजा इन पर राजी महाराजे पोताना मासुक श्यामा महाराणी ने पण भेजा अहिया चावी लेने बेजी हाथ कूंजी रूह अपनी बेजी हाथ कूंजी रूह अपनी और दई अपनी आमर राजी महाराजे श्यामा महाराणी जी ने अहिया तातम ज्ञान नी कूंजी लईने मोकल्या आपने अने पाछू शुं कहे छे और दई अपनी आमर आमर मीन्स के पोतानो अधिकार पण आपी दीधो श्यामा महाराणी ने कि जा तू એને લઈ આવ આ બધું એમને તું આપ બધું આપી દીધું એમને हुक्म दिया दिल अर्ज किया हुक्म दिया दिल अर्ज किया हके कहा मोहम्मद मासूक ए कॉल सुन रूह मोमिना हाय हाय हुए नहीं टूक टूक के राज्य महाराजे श्यामाजी ने पोतानो बधो ज अधिकार आपी दीधो एम के हुक्म दिया दिल अर्ज जे बधुं कहे छे ने अपनी दे आमर आ बधुं आपी दीधुं के पोतानो बधो ज अधिकार श्यामाजी ने आपी दीधो एम के छे अने एमना दिल पर हुक्म दिया दिल अर्ज किया हुक्म दिया कोने श्यामाजी ने हुक्म दिया दिल अर्ज किया हके कहा मोहम्मद मासूक हके कहा मोहम्मद मासूक अने एमना दिलने पोतानुं अर्श बनावीने बेसी गया छे राजी महाराजे श्यामाजी ने पोतानो बधो अधिकार आपी दीधो अने एमना दिलने पोतानुं अर्श करीने बेसी गया छे आवेश स्वरूपे विराजमान थई गया हता ने श्यामजीना मंदिरनी अंदर 11 ना दिवसे वार्तालाप कर्या पछी अने आ बधा वचनो ए कॉल सुन रूह मोमिन आ बधा वचनो सांभळी अने मोमिन छे ए टुकड़े टुकड़े केम नथी थई जता टुक टुक क्यों नहीं होते हाय हाय हुए नहीं टुक टुक ઊંજી આપી હજુ તો ત્યાર પછીની વાત તો હજુ આ તો ચોથા દિવસની લીલા બતાવી રહ્યા છે કે શરૂઆતની અંદર આ બધું આપ્યું કદાચ આ સાંભળીને રૂહ ટુક ટુક થઈ જશે આ સાંભળીને રૂહ જાગૃત થઈ જશે ને પરમધામ પાછી આવશે તો એ તો ના આવી સામાજીએ જે બધું બતાવ્યું પણ છતો ના આવી સામાજીએ રાજી મહારાજે કર્યું કે હવે આનાથી જાગશે નહીં એટલે બીજો જામો લીધો 5મા દિવસની લીલા એમ પણ રાજી મહારાજ રૂહને જગાવવા અનેક પ્રયત્ન કરી રહ્યા છે આવેશ આપવા પ્રયત્ન કરી રહ્યા છે તેમ છતાં રૂહ નથી જાગતી રાજી મહારાજે છઠ્ઠો દિવસ મોમીનો આપ્યો ભાઈ તમારે જ્યારે આવું હોય ત્યારે આવજો હાલો હું આ બેઠો અહીંયા આગળ ગુમટજીમાં બેસી ગયા જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આવજો છઠ્ઠો દિવસ આપી દીધો મોમીનો અને છઠ્ઠા દિવસની અંદર પણ આપણે શું કરી રહ્યા છે જુઓ जो कॉल के बीच खिलवत हक हादी रूहो मिल सो क्यों तुम्हें याद ना आवही अर्श में तन तुम असल के परमधाम ने अंदर तमे जे कॉल कर्या हता जो कॉल के बीच खिलवत परमधाम ने अंदर आ बधो वार्तालाप थतो तो ईश्वरबद्ध थतो तो क्यों अगर
પ્રથમ બોમ્બની 5મી ગોલી હવેલી, જેને આપણે મૂલ મિલાવો કહીએ છીએ, ત્યાં આગળ બેસીને આપણે જે આ બધો ઈશ્કરબદ્ધ કર્યો હતો, એ ઈશ્કરબદ્ધ તમને કેમ યાદ નથી આવતો? ત્યાંથી આપણને ખેલ બતાવી રહ્યા છે, એ તમને યાદ કેમ નથી આવતો? તમારું અસલ તન તો ત્યાં આગળ છે કે છે. સુરતા એક જ રાખીએ મૂળ મિલાવવામાં. કેમ? કારણ કે આપણું અસલ તન ત્યાં છે, ધની ત્યાં બિરાજમાન છે, આપણને ત્યાં બેસીને આ ખેલ બતાવી રહ્યા છે. हक हादी रूहो मिल, कॉल किया बीच खिलवत, हक हादी रूहो मिल. कयो कॉल કર્યો હતો? યાદ તો કરો, એ કયો કોલ કર્યો હતો? વલે વલે. રૂહોએ કયો કોલ કર્યો હતો? વલે વલે નો કોલ કર્યો હતો. અમે તો તમને ભૂલતા હશું, તમે અમારા ખાવીને છે એ તો ભૂલતા હશો. અમે અહીંયા આવીને શું કરી રહ્યા છે? અહીંયા આવીને આપણે શું કરી રહ્યા છે? કોઈ કહે છે રાજી મહારાજને નથી ભૂલ્યા. નો ડાઉટ નથી ભૂલ્યા. હાય ધની કરી રહ્યા છે આપણે બધા. પણ એની સાથે સાથે શું કરી રહ્યા છે? એની સાથે સાથે શું કરી રહ્યા છે? માયાની બુદ્ધિથી આ ઇલમ લેવા પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા થોડો વધારે ડીપમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ. માયાની ફનાની બુદ્ધિથી આ ઇલમ લેવા પ્રયત્ન કરી રહ્યા છે. ધની શું કહી રહ્યા છે? કે મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન આવીને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે ધનીની પહેચાન થઈ ગઈ, ધામની પહેચાન થઈ ગઈ. હવે બીજી પહેચાનની શી જરૂર છે? બીજી પહેચાનની જરૂર છે ખરી આપણે? બસ એની અંદર ડૂબી જાઓ, બીજું કશું જ કરવાની જરૂર નથી. એની અંદર ડૂબી જાઓ બસ, કે ભાઈ ઇશ્કસો સેવા કરું, ઇશ્કસો સેવા કરું. ધની સાથે બેસીને વાતો કરો ને, અને આનંદ લૂંટો અને લૂંટાવો ને, આપણું કાર્ય છે. આપણે ઈધર ઉધર ભટકી રહ્યા છીએ. આપણે બધા જ ઈધર ઉધર ભટકી રહ્યા છીએ. આ બતાવશે, આ સત્સંગ કરશે, આ સરસ સત્સંગ કરશે, આ સરસ સત્સંગ કરશે, અહીંયા સાંભળું છે, આ સરસ બતાવી રહ્યા છે, આ સરસ બતાવી રહ્યા છે. કેટલું લે કરશે? કેટલું લે કરશે? જે કંઈક જ્ઞાન આપણને મળ્યું છે, જે કંઈક સમજ પડી છે, જે આપણા બધા કોલ છે, એ બધા કોલ યાદ આવી ગયા પછી. અને એક સરસ ઉદાહરણ આપો. કે સંસારની અંદર, આ સમાજની અંદર, કે કોઈ સ્ત્રીનો પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે, ઘર છોડીને ચાલ્યો ગયો છે. આજે એ વાતને 15-20 વર્ષ થયા, 15-20 વર્ષ થયા. એ સ્ત્રી તપાસ કરી રહી છે કે ક્યાં છે મારો ધણી, ક્યાં છે મારો ધણી, ક્યાં છે મારો, શોધખોળ કરી રહી છે. હવે જ્યારે એને સમજાવ્યું, એ પત્નીને સમજ પડી, કોઈ મેસેજ આપ્યો કે તારો ધણી અહીંયા હરદ્વારની અંદર છે. સાંભળજો, હવે તારો ધણી હરદ્વારની અંદર છે. તો પછી એ જે સ્ત્રી છે, જેની તપાસ કરી રહી હતી, મારા ધણીની જે તપાસ કરી રહી હતી, અને એને સમજ પડી, તેમ છતાં એ ઘરે બેસી રહેશે કે સીધી હરદ્વાર જશે? તો શું કરશે? જ્યારે એને સમજ પડી કે હરદ્વાર છે, તો એનું બધું જ પડતું મૂકીને ત્યાં જશે, હરદ્વારમાં જશે, પોતાના પતિને મળવા, પોતાના પતિ સાથે રહેવા, હરદ્વાર જતી રહેશે. આ એક પલ્લું જોયો આપણે. બીજો પલ્લુ, બીજો એનો ભાગ, બીજી સોચ, કે એ સ્ત્રી છે, આજે કોઈ બતાવ્યું તારો પતિ હરદ્વાર છે, છતાં એ તપાસ કરી રહી છે, ખોરી રહી છે. કોઈ બીજો વ્યક્તિ કે છે
કે ભાઈ તારો પતિ હરિદ્વારની અંદર છે, તેમ છતાં તપાસ કરી રહી છે. વધારે જો માહિતી આપે તો, વધારે માહિતી મળે તો બધા જ બતાવી રહ્યા છે, જુદા જુદી જગ્યાએ જે આવેલા બધા જ બતાવી રહ્યા, ભાઈ તારો પતિ હરિદ્વાર છે, હરિદ્વાર છે, હરિદ્વાર છે. બધું સાંભળશે, કેટલું સાંભળશે. બધાએ કહ્યું કે ભાઈ તારો પતિ હરિદ્વારની અંદર છે, પણ એ પતિ મિલન માટે તારે ત્યાંથી હરિદ્વાર જવું પડશે, નહીતર તને પતિ મળશે નહીં. એમ આપણે બધા શું કરી રહ્યા છે, બધા જ સુંદર સાથ કે આજે આ સત્સંગ કરી રહ્યા છે, આજે આ બતાવી રહ્યા છે, આજે આ બતાવી રહ્યા છે, આજે આ બતાવી, બધા જ બતાવી રહ્યા છે. આપણે શું કરીએ છીએ, બધાનું સાંભળીએ છીએ ખરા, પણ એ માર્ગ પર આપણે જવા પ્રયાણ નથી કરતા, તો આપણને ધની મળે ક્યાંથી? નો ડાઉટ એ સાંભળીને આપણને આનંદ થશે, હાસ મારો ધની મને મળી ગયો, મારો ધની મને મળી ગયો. પણ એ માર્ગ પર જ્યાં સુધી આપણે પ્રયાણ નહીં કરીએ ત્યાં સુધી, એટલે કે છે કે જે બધાએ બતાવ્યું કે તારો પતિ હરિદ્વારની છે, બધાનું સાંભળવાનું બંધ કર હવે તું, અને માર્ગ પર ચાલી જા. હરિદ્વાર જાતું તો તને તારો પતિ મળશે. બધાનું સાંભળવાનું બંધ કર અને તું એ માર્ગ પર ચાલ. ક્યાં સુધી? હજુ પેલા કહેશે, પેલા કહેશે, પેલા કહેશે તો હું દઈશ. એમ હવે કે છે અહીંયા આગળ ધનીની આપણને સમજ પડી. આપણો ધની કોણ છે એની પહેચાન થઈ, આપણું ઘર ક્યાં છે એની પહેચાન થઈ, આપણે કોણ છે એની પહેચાન થઈ. તો હવે પહેચાન કર્યા પછી આ બધી પહેચાન લીધા જ કરશો કે માર્ગ પર ચાલવા પ્રયત્ન કરશો? એટલે વાણી વિનવે અનુભવ, તો વાણીને વિરામ આપો. આ સ્ટેજ પર જ્યારે આ બધી સમજ પડી ગઈ તો એને વિરામ આપો અને માર્ગ પર ચાલી નીકળો ને. માર્ગ પર જતા નથી. આવું જ ઉદાહરણ એક બીજું આપ્યું હતું. કે આપણા ઘરે ટીવી લાવ્યા, પહેલી જ વાર ટીવી લાવ્યા છીએ, હવે એને ચાલુ કરવાનું છે. તો જે ટીવી ની અંદર જે બુક આપેલી છે, બુકને વાંચ કરશો તમે કે મેં 10 વાર વાંચી બુક, 15 વાર બુક વાંચી, કોઈ કહેશે મેં 100 વાર બુક વાંચી, તો એ ટીવી ચાલુ થશે ખરું? 1000 વાર તમે બુક વાંચશો તો એ ટીવી ચાલુ થશે ખરું? પણ એ બુક જે કહે છે એ પ્રમાણે તમે એનું કનેક્શન કરશો તો ટીવી ચાલુ થશે. બસ આ બીજું કશું જ નથી. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો આટલો તફાવત છે. સુંદર સાથ છે કે ધની જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલવું નથી, અને કોણ શું કહી રહ્યું છે એ સાંભળવા બેસી રહ્યા છે આપણે બધા. પછી તમે આટલા પારાયણ કર્યા, કેટલા પારાયણ કર્યા, આટલા કર્યા, તે કર્યા, ગમે એટલા પારાયણ કરો, ગમે એટલી વાર તમે બુક વાંચો, એમ ગમે એટલી વાર તમે પારાયણ કરો, એથી ધની તમને ન મળે. એ માર્ગ પર ચાલો તો મળશે ધની. પ્રીતમને મેળવવા હોય તો એ માર્ગ પર ચાલો, નહીં તો ઇલ્મી બની જશો, અને ઇલ્મી બનશો તો અહંકાર આવશે. એની અંદર અહંકાર છુપેલો છે. અને એટલે કે છે અમુક સ્ટેજ પર વાણીને વિરામ આપો, અને વિરામ આપીને બસ તું હિતુના ભાવની અંદર જીવો. બસ બીજું શું કરવાનું છે? તું હિતુ ધની, તું જે કરાવે એ ખરું. આપણું અસ્તિત્વ મિટાવી દો અને સતત એની સાથે સંપર્કમાં રહો. જાગૃત થઈ ગયા સમજી લો. જો કોલ કિયા બીચ ખિલવત, હક હાદી રૂહો મિલા, સો ક્यों तुम्हें याद ना આવી? એ તને યાદ કેમ નથી આવતા? સો क्यों तुम्हें याद ना આવી? अर्श में तन तुम અસલ, તારા અસલ તન તો પરમધામ ની અંદર છે. તું પરમધામ ની છે, અને તને આ બધા કોલ યાદ કેમ નથી આવતા? આ બધું સાંભળીને તું જાગૃત કેમ નથી થઈ? એ બાજુ ચાલવા પ્રયાણ કેમ નથી કરતી? તારું અસલ તન તો ધનીના ચરણોની અંદર છે, પરમધામ ની અંદર છે, તો તારી સુરતાને પાછી કેમ નથી ફેરવતી પરમધામ તરફ? આ માયાની અંદર શું કરવા બેસી રહી છે? પેલો શું બતાવે છે, પેલો શું બતાવે છે, પેલો શું બતાવે છે, પેલો સાથ શું બતાવે છે, એ સાંભળવા બેસી રહી છું તું? ક્યાં સુધી સાંભળ કરીશ? તારી સુરતાને તું પાછી કેમ નથી વાળતી પરમધામ તરફ? અને આ ક્યારે મળે?
કે આને વિરામ આપશો ત્યારે આત્મબળ કરે, આત્મબળ કરે તો પર આત્મ જાગશે, પણ આત્મબળ નથી કરતી. આ પણ આત્મા બધું સાંભળી રહી છે કે હા ભાઈ ઘરની વાત કરે તો આનંદ આવે ખરો, પણ તારે ઘર મેળવવા માટે તો તારે જાતે ચાલુ પડશે, નહીં તો એ ઘર નહીં મળે તને. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. જો કોળ કિए बीच खिलवत हक हादी रूहो मिल सो क्यों तुम्हें याद ना आवही अर्श में तन तुम असल, अर्श में तन तुम असल. बोलो सी प्राणनाथ प्यारे गुरु महाराज की, सी सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામ જી.